ડોબું લાવ્યું છે તો એના જેવું છે તારે હું હાડીને શેકડું મેલ્યું સાપરું પૂઈ પાડ્યું ખરા તાકડા લાઈન સાપરું બનાવજે એવું લોહી પીવા છે ને ચોફેરથી આખી જિંદગી મારી ખરાબ કઈ નહીં લાવ તને સીધો જવા છે ડાયરેક્ટ થાકી જો કેવો સોટા છે જો ને જોને પલંગમાં બેઠા રાગે પાપડે છે લે રીત તો સળા છે ને ઘોડામાં પતરું પથાળું પભાડ આમ જો તો કરા નહીં પણ છું ભગવાને બે કોણ આપ્યા બોલો ને જે બોલવું હોય તમારે આ પતરું ઉતરાઈ લે હવે પતરામ નહીં વચન નાખો આ બાજુ મારા માટે લઈને હેડે આયા હોય ઓય માથામાં ગોબા પડ્યા જલ્દી ઉતરાય કે નાખો ને પેલી બાજુ હાલ હું તો કોમ કરીને થાકી આ બેઠી હું તો ના પાડી મારું નામ નહીં લેવાનું તમારે તમારી તો હવાર બગડી મારી તો આખી જિંદગી બગડી તને તો હું કેમ કશું બોલતો નહીં મારી જિંદગી થી પોહન રહીને ખરાબ કરાઈ છે તને હું આ કેલબાન બધું ઉપાડી હવારે પોણી મારા લાવવાનું ખાલી બાછી હું રચા ખબર છે તને બરસ કરાવવાનું તને બરસ તો જિંદગી મોર્યું નહીં તમે ના આ દાંતણ ઘસી દોતી કોળી જ્યા આ ગાવ ભરો ના પાડું કોમ નોમ નહીં લેવાનું શાંતિથી બેઠીથી દાળો બગાડ્યો આઈ ખબર કે પણ રોટલો તો કર થોડા ભૂખ લાગી સાથે જાતે કરી લેવાના રોટલા બોટલા ઓય રોટલા કરવા લાયા છો ના પેલા તો કેટલી બોલ્યો કરતા હતા પૈણવા આયા ત્યારે મારા બાપાને કીધું તું તમાર છોડીને રોણીન જેમ રાશે આ લાયા સાપરામાં આ બનાઈ રોણી સાપરાની હું કેવો હું આમ તો રીત તો થડા છે રીત ચડાઈ સાકી જિંદગી રીત ચડાઈ હા હું કરું છે પણ ના ઉડાડતા મારા બાપાએ નવી હાડી લઈ આલેલી બગડશે તારો તો છોતરો પાડી નાખું તું જો ખાલી રોટલો જ બનાવજો પાછા વધારે લોટ ના બગાડતા સારું કોનમાં પાણી પીજું હા સીધી ચાર કહું છું હા પેલું લીલું સમજાય કાપ એ કુડી આ બાજુ હા એ બાજુ જ ચરું છું હું આખો દાડો વાલજી તમે એ મેના હું મેને મારો નામ મીના છે મીના મેના આ બાજુ કહું છું હા કરી બુઆ આગા ખજો તાને ખબર છે હા બેઠા આવો ભાઈ શાંતિ છે હો શાંતિ એટલે તો શાંતિ તો મારા ઘરમાં રહેતી હોય ને એવું લાગે છે હા મારા હું શિખર દેતવા ફરી જાય છે મારા જ દહીં શાંતિ આને હું મારી હારી ગોધાય કરત આ તો હું જેની ઉંમર તમને કે મોટા મોણા છે વળી કે બૈરોન વાતો કરતા એટલે હું સમજુ છું એવું છે એમ દુઃખ છે બૈરા નો ત્રાસ દુઃખ નહીં ડોબું આવ્યું છે મી તો મારી હારી લોહી પી જઈ સાપ એક ગાડી હવારે છા મિલાલવાનો બેસો પાવાની પેલું સાપરું હતું છે એની બેછા એ જોટા જેવી એના જેવી સાપરું પાડી નાખ્યું મારી બહુ તકલીફ છે છોકરા છો બેટા આ તારે તકલીફ છે ને એવી ને એવી મારે તકલીફ હતી હા પણ પછી મારો નજીબ ઉગડ્યો હા પેલા મને ગોતા મેલતી મામાજી ફોન કરીને કે લાપસી કરું કે ચીરો હા એના માટે જબરજસ્ત આઈડિયા વાપર્યો બેટા એક દાડો હું ન્યૂઝપેપર વાંચતો તો છાપું વાંચતો તો હા અને છાપામાં લખેલું હે અધૂરી બાબા હા 100% સચોટ ઉદાહરણ આપ રિઝલ્ટ આપ હા તો મારા રિઝલ્ટ લઈ આલો કાટલું એના હંગાત લખેલું પાછું પેપરમાં બેટા કે તાંત્રિક વિધિ કરી આપવામાં આવશે અને વશીકરણ કરી આપવામાં આવશે હા અને પછી મેં કર્યું તારી કાચીનું વશીકરણ હા મારા એનું વશીકરણ કરાવી દો કે તાને હું હાણીને થાસી ગયો છું હું અત્યારે કરી વાત પૂછું છું હા તું માગ્યા વગર માએ ખાવા ના લે કોક દાડો પૂછવું પડે હા શર્મા તો મેં કીધું હારું વાતો કર્યો તો પછી કે વાતો નહીં બેટા દરેક ઘરવાળાના પ્રોબ્લેમ હોય તો બૈરોના દાબ મોરો બૈરાઓના દાબ મોરો પણ મારા પાહન તો જડીબૂટી છે જડીબૂટી હે હા તમને હું કહું જાણી હું મારી કાલે તાવે તા સોપે રોટલા ના કરે બધા ફોન કરી લેવા દે બધા હાલો હા
હેમ ક્રીમ કહું છું અડુણી બાબા હેમ ક્રીમ હા કહું છું મારા હંગાત મારા જેવું એક મિત્ર જો હા એને મારા જેવો પ્રોબ્લેમ છે તો લઈને આવું હાડવાડો હા જંગલ બાબા ઓકે બેટા હા અને પછી જે ઉપાય થાય ને ખાલી બેટા આનંદ મંગલ હા અડુણી બાબા કી જય બાબા બોલો બચ્ચા બોલો બચ્ચા બોલો બોલો હું ઊંઝ કરો હો થોડા તો આમ જાગતા રહો થોડો આરામ જોવે કા પણ હું કહું હા આપણા એડ તો નથી હા વશીકરણ કરવા માટે બરોબર પણ હજી સુધી કોઈનો ફોને આવ્યો નહીં કોઈનો મેસેજ આવ્યો નહીં કે કોઈ રૂબરૂ મળવા આવ્યું નહીં આવશે બચ્ચા શાંતિ રાખ ગમે તે મુર્ગો ફસા છે ઓમાં ગમે તે ફસા છે શાંતિ રાખ હું મૂર્ખો ફસાય ઈમો તો આજ ત્રીજો દાડો ઉજ્યું આર્યું કાઢી દે કે યાર મને બીવરાવા છે રાતી બાબા આ તો રાખવું પડે આર્યું ગઢાતું છે ઓના અલે ઊંચા ના ભરાય બાબા તમે ગોડા છો કે રાતી યાર બીવરાવા છે મને હું લેવા બીવરાવા સાન રાતી સાતી ઉપર ઊભું થઈ ગયું એટલે હા ચૂકલું નહીં આ તો ખાલી ગપ્પા મારવાનો હોય પણ હું કહું કોઈનો ફોન આવતો નહીં મેસેજ નહીં આવતો તો એમને મોય બેહી રહે શું કરવાનું પેપર માં આલી છે તો ગમે તેથી શોક સંપર્ક થાય યાર પણ ચાને થશે બાબા ટાઈમ લાગશે એના માટે થોડો પણ તમે તો બસ ઊંઝ કરો હો મારા હોર રાખીને બેહી રહેવું પડે આખો દાડો લ્યો કંઠોલ આ છો બીવ બંધ થઈ જા વાયકન તો નકરું કહું છું યાર જનાવર છે જનાવર હા વાઘને બાગ ખાઈ જાય તમે વળી મહિના કામ છે પોહન દઈ આ રીંછ અભયારણ્ય છે વાટલામ રીંછાય ફરતો હોય વાઘાય ફરતા હોય ચિત્તાય ફરતા હોય અને ભૂતાવળ તો જુદો હા હાથ લટડ્યો તો હેજા જય પ્રભુ હા આ પેલી ગુફા જેવું દેખાય છે એના બાજુ પેલું જંગલ છે ને જો જવાન છે હા બાબા હું શું કહું બોલો બચ્ચા હું એમ કહું કે તમને આ વિધિ કરતા શીખ્યા છો મને કારું લેબુ કરતા આવડે ધોરું કરતા આવડે કારું કરતા બધી વિદ્યા મને આવડે બાબા તને મને શીખવાડો કે મને તને શીખવાડજો બેટા બચ્ચા તારા વાર છે જી સમય લાગશે એના માટે કોમન અમે તો બાબા દાઢી આવી જઈ દાઢી આવે એ તો સમય પ્રમાણે બધું થાય બાબા આમ તમારી આશરે ઉંમર કેટલી હશે ઉંમર તો થઈ જાય 80-42 જેવી હા 80-42 જેવી 80-42 એટલે 102 વર્ષ થયો હા ઓહો બાબા તમારી જય પણ હું શું કહું હપડો કે બોલો બચ્ચા તમે મોહણીઓમાં વિધિ કરો ના બેટા ઈ તો ભૂતાવરો ડૂસો પર તાને પણ તમે તો કહેતા હતા કે હું બીવાતો નહીં એ બધી વિદ્યા ના કરો એ તો બધી ભારેમાં વિદ્યાઓ આ તો ફોરી વિદ્યા કરવાની પણ આ તો આપણે હું એડ નસીસન કનેક્શન કોઈ એવું મોટું આવી ગયું કોમ ના લેવાનું જ નહીં ને કોમ લેવાનું મોહણોનું તો કોમ લેવાનું જ નહીં મને બીક લાગે છે ભૂતાવરાથી હું બાબા હારી છે ને એ લટકણી જ બીવડાવે છે ને હારી પેલું તો હા હારી કહું છું હા અને પાછો ઉતાવળો યાદ ન કર અજા હું થાય છે હવે ચોંતી યાદ કર ને કર પગ ભાજી જાય છે તો પછી શું કરે હા બીક લાગે છે પણ મને અરે બધું હા લે હેડ પકવાત થાય છે આજા આવા ના આવે છે આવા બધા હારું બાબા પલેટી તો હરખી વાળો થાક લાગ્યો વારોનો બેહીન બાબા સીધા બેહો કે હમણાં કોક આવશે તો કસ્ટમર આવે છે ઓહો સીધા બેહી તો કે તમે આના થાક લાગે છે તમને પેલા ક્યાં? બેઠા ને એ જાત બાબા હા આજ કહું છું આ ધોન એટલે સીધો પગે લાગજે પગે હા એમ કેમ કહું છું એમ કેમ હા એમ કેમ જય બાબાજી ક્રીમ અધુની બાબાની જય અધુની બાબાની જય અધુની બાબાની જય જંગલ ફાટી જશે હા અરે પ્રભુ હા બેઠો બાલાજી કહું છું બાબા. માતાજી ફોન ઉપર કસ્ટમર નો ફોન આવ્યો હેલો બાબા આ તો તમારે ઘેર થી ફોન આવ્યો લે વાત કરો હેલો હા બોલ હા બરાબર ઈથી કંટારીને આવ્યો છું ને એકડ કસ્ટમર નો ફોન છે તાન એ ના એ વાહન તો હું આઈને ધોઈ દઉં છું હો
વાહન ધોવાનું એટલે વાહન ધોવાનો પણ પેલો તાંત્રિક વિધિ નો હોય ને એટલે મારા ધોવા પર વાહની એમની નથી ધોવા પર કશો વાંધો નહીં બહાર કાઢીને મેલ હમણાં આવું એટલે ધોઈ નાખું બરાબર હા રે સારું બેઠવા ઘેરથી હોય આયા છે તોય ઝપ્પા દેતો નહીં આ બોલો આ તો જડીપુડી બાબાજી છે હા બહુ મોટા છે વિધિ તો ખતરનાક કરે છે એક દારો ચાલુ યજ્ઞમાં અંદર ઉતરી જતા હા બોલો બાબા જોડે ટાઈમ નથી હા ચાચા હું કહું છું બાબા જોવા તમે મારી સમસ્યા નો તો જડ મૂળથી કાઢી નાખી હા? મારી સમસ્યા જડ મૂળથી કાઢી નાખી હવે આ છોકરા મારા બાબાજી કે બધું આ ઠીક થઈ ઘણી જશે રપટ છે ઘણી રપટ છે ઠીક થઈ જશે મારી હારી તમે જોવા તો ઘડી ટકવા નહીં દે ઘડી બહાર દોરાવા છે રોટલા તમે હાથ તો જોવો કાળા મેચ થઈ જતી મરોસા મારા તો આખું ગામ વાતો કરે છે કે બાલ્યા તાતો બાયડી છે કે ડફનું બીજી વિધિ હોય તો કે હક ના હોય તો બીજી કોઈ નહીં અને રફત એક જ બૈરાને વચ કરવાનું છે હા ભાઈ વચ નહીં કરતા અમે હો મારે કર્યું એમ તમે કર્યા લો કહો તમે બાલજીને કર્યું એવું કરવું, વશ કરવાનું યાર બરાબર ચાર દાડા હે તો બાલજીને હારું લગાડે એટલે તમારે કીએ જે જોવતું હોય 25 રૂપિયા કાગળ પૈસા જોવો તો મળી જશે 4-5 હજાર 50,000 હું કહું 25,000 કેજો પાછા તમે એમ ના કહેતા કે 10 રૂપિયા આલજો ચાલશે ગોડાસો સતીયો તો કેટલો હશે જૂનો તમે જોવો તો આ તો બહુ જૂના પૂરી બાબા છે હા ખતરનાક બાબા હા તો યુવાનો પેલા હું કહેવાય યોગાસન નો ટાઈમ થઈ ગયો હા હું શું કહું વાલજી હા આપણો ઘેર આવવું પડશે ઈ તારી 25,000 રૂપિયા થયું ભાઈ 25,000 આલીએ કે 25 પાર મેલો ને રોજ ચિંતા ના કર્યા બૈરું પગ દબાવ છે પગ હા સોજી આના માટે ખીચડીના પૈસા કાઢવા પડે ને ખીચડી ને દૂધ હા શાક રોટલો ખાતું નહીં યાર આ બધું જમરું જવાડું ખોપડી છે ખોપડી હા હા કચ્છો વાતો નહીં ખીચડી ને નહીં કહું છું દૂધ પાક ના પૈસા મળશે હા બધી વિધિઓમાં આવે હાલો પ્રથમ અમાર બાબા રે ને એનું ભટુરું છોટી આવી ગયું એ લહરી છું વગારે છું મોય મને પછી જોજો કહું છું હા લખની રંજન લખની રંજન આવા તો જો બાબાનો બાબા પોતે તારા ઘેર આવે છે કહું છું કોની બતાય પાવન પગલા તમારા રે પરિયા બાબા માટે આસન પ્રસન કરો ચાલો બાબા આ ચંદાવો ભાઈ નું ખબર પડે હા બેહો બાબા બાબા અચ્છા હું તને ના ખબર પડે પોણી નાખે બાબા હોલે આગળ લાવો લઈ આવો પાણી નહીં પીવું પાણી અમે નહીં પીતા આગળ કોમ લાવો ઉપર કોમ કરો કોમ ઉપર કોમ કોની લાય અને કહું છું યા બોનાવડી નાખ છોટા નાખ આ તો બધું વિધિ કહેવાય ભાઈ હા બાબા હું કહું તમે જોઈ લેજો આવા 12 મહિનાથી નાયો નહીં લાગતો હું હોનાવડી નાખવાની બાબા સી તકલીફ હું સા ઘરમાં એ જોઈ લેજો ચેક કરી લ્યો આખી બેસકેલી આખી નજીક જ જય પરિપુ હા બાબા આવું જોઈ રહ્યો છે ડોળા કાઢી નાખે કી માર્ગા તમને કહું છું આવ જોવા મારા હોનું રસ્તામાં આવતી હતી ને હા એટલે કોર મીંડામાં એનો પગ પડેલો છે મિનિટામાં હા સાચું ખોટું હાચું પૂછી જો તમે ભાઈ ગોળ મીંડામાં પગ પડેલો સાચું જિંદગી મેં તોય મીંડો જોયો નહીં ચોકડી વચ્ચે વચ આવતા હતા રિક્ષામાં ઉતર્યા એટલે જ કોર મીંડામાં પગ પડ્યો નતું એકે મીંડાણું જ નતું નતું ના આવા પેલા હાઈવે ના પટ્ટા સીધા ધોળા કલર ના દોરેલા હોય છે ગુંડ મીંડાળો આવા
વિધિ થાય છે બાલાજી. હથિયા સીધા બેજો. હા અને આવો નાટકવાળો ના તમારા ઘરના આગળ પેપરો છે હાથ બહુમાં મુએ નહીં જોયો પેપડો. એટલે બાબા હોય કે પછી ઈઓના તો એના માના ઘેર પેપરો છે નહીં નહીં ના આવો ના લવાય. આ દાડા ધૂંગ કરે ને રાતે ચોરીઓ કરતા હોય છે. ઘરમાં 4 રકેબીઓ છે ને એક કપ છે નહીં રકેબિયા લાવતા જ નહીં. હું ચા પીતી નહીં. કેટલી તો હશે કે ઘરમાં ના આ તો ડાયરેક્ટ તપેલીમથી ગાળીને પી લે. લેબુ લેતા હો બચ્ચે બાબા તઈને પ્રશ્ન કર્યા પણ તઈને થઈને સોલ્વ થયા નહીં પ્રશ્ન. પણ તમે અંદર ઉતરો કે થોડા ઊંડા ઉતરો. ચંપલ ખરો ને કમ્પ્લીટ કરી મેલજી. હા? ચંપલ કમ્પ્લીટ કરી મેલ. નાવા જેવું છે. ચમ બાબા મેન નહીં પડો. પેલા માથાના બાલ અંબાળો ને. બાબા માની આત્મા છે ના મોય કોની? તારી બાલાજી જોવો તમે હા ઉની આત્મા ઓમાં છે. હા તમે પકડવાની છોરી મને પણ ખબર મારી માં જીવે છે. મારી માની માએ જીવે છે. હારું બેઠું. અરે બો હા હા તમારા હારો મળી ગયેલા છે. હવે મારા હા તમારા જ મારા તમારા એટલે એમના બાપો થયો મારા બાપુ જીવે છે. બાપા છે બધા મરવા બેઠો. તારી સમ બધા પ્રશ્નો ખોટા પડે છે. પણ બાબા તમે હજી અંદર ઉતર્યા જ નહીં. રોઢું જ બાલ લબડી રહ્યું હન. ખાડા ના પાડો. તમને તો જોર આવે છે આ બધું કરતા. તારે મોની વિધિ થતી લાગે છે. હો બા. થશે. 51,000 નો તમાર પડશે. ભારે મોની વિધિ થાય. ભારે મોની. હા 51,000. બંધ કરી નાખ્યું. હા અરે પારીપુ. હા અરે કર્યું. અરે પપ્પુ. હા અરે બાબા એકલા ના નાખતા મને લઈ જજો હંગાતી. નાતો નહીં જતો નહીં છો નાચવાનું મન થયું છે મને એવું વેચા હોય? બચ્ચા હા હવે કોક નવું થશે. હા આમાં કોમ તમારું કમ્પ્લીટ. પણ લેબુ શરબત પીવું હોય તો ક્યાં બન્યાલું? આર્યું ખરું ને હા શરબત કાઢીને પીવરાઈ દો લઈ દઉં પછી કરણ થઈ જા. હા હું બોલ્યા? હું બોલ્યા? હું બોલ્યા? વશીકરણ થઈ જા કોનું? આ દાદાજી આવા કોનું વશીકરણ કરવાનું છે? પખડી કાઢ્યું. પખડી કાઢ્યું. બાબા પડી. નહીં.